મિત્રો ક્રિષ્ના ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી મોટી ઈવી મોટર કંપની હાલ કઈ બની છે? આપણા ઓપ્શન છે ટેસ્લા, બી BYD કે સી MG। મિત્રો આપને જણાવી દઉં કે હાલ BYD એ ટેસ્લાને પછાડીને નંબર 1 પાયદાન પર આવી ગઈ છે। તેનું એક કારણ છે કે 2025માં BYD એ ટેસ્લા કરતાં વધુ ગાડીનું વેચાણ કર્યું છે, જે વેચાણ છે 20 લાખ અને 26,000 ગાડીઓ, જે ટેસ્લા કરતાં વધુ છે। તો હાલ BYD તે નંબર 1 પાયદાન પર આવી ગઈ છે। મિત્રો BYDની વાત કરીએ તો BYDનું પૂરું નામ છે બિલ્ડ યોર ડ્રીમ અને તેના માલિક છે વેંગચુંગ ફુ। મિત્રો ટેસ્લાની વાત કરીએ તો ટેસ્લાના માલિક છે ઇલોન મસ્ક, જે દુનિયાના સૌથી અરબપતિમાં પ્રથમ સ્થાને બિરાજે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો હાલમાં કયા આકાશવાણી કેન્દ્ર બંધ કરવામાં આવશે? અહીં આપણા ઓપ્શન છે એ રાજકોટ, બી અમદાવાદ કે સી ભુજ। અહીં સાચો જવાબ રહેશે સી ભુજ। ગુજરાતનું હાલ ભુજ આકાશવાણી કેન્દ્ર બંધ કરવામાં આવશે। મિત્રો આકાશવાણી કેન્દ્રની વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ 1939માં બરોડા આકાશવાણી કેન્દ્રની સ્થાપના થઈ હતી, જેમના સ્થાપનાનો શ્રેય જાય છે મહારાજા પરસોત્તમ ગાયકવાડ। વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે હાલ કોની નિમણૂક થઈ? એ અમરપ્રીત સિંહ, બી નાગેશ કપૂર કે સી જસપ્રીત સિંહ। અહીં આપણો સાચો જવાબ રહેશે નાગેશ કપૂરને વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે નિમણૂક આપી છે। અને અમરપ્રીત સિંહની વાત કરીએ તો મિત્રો અમરપ્રીત સિંહ તે હાલ ચીફ ઓફ એર સ્ટાફની ફરજ નિભાવે છે। મિત્રો ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સની સ્થાપના 8 ઓક્ટોબર 1932માં થઈ હતી। તો 8 ઓક્ટોબર એ એરફોર્સ ડે તરીકે ઓળખાય છે। મિત્રો વિડીયો જો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને જો આપને આ માહિતી યુઝફુલ થતી હોય તો ખાસ કરીને કોમેન્ટ કરો, અથવા નો સારી લાગતી હોય તો પણ કોમેન્ટ કરો, તો હું વધુ ડિટેલથી આપની માહિતી આપી શકું। દેશમાં 8મા રાજ્ય પગાર પંચની જાહેરાત કરનાર પ્રથમ રાજ્ય કયું છે? આપણા ઓપ્શન છે એ આસામ, બી ગુજરાત કે સી ઓડિશા। મિત્રો અહીં સાચો જવાબ રહેશે કે આસામ રાજ્યએ 8મા પગાર પંચની જાહેરાત કરી છે। આસામ રાજ્યની વાત કરીએ તો તેનું પાટનગર છે દિસપુર અને બીજા 2 દેશો સાથે પોતાની સરહદ જોડે છે। પહેલું છે મ્યાનમાર અને બીજું છે ભૂટાન। મિત્રો આસામના CMની વાત કરીએ તો હિંમતકુમાર બિસ્વા ત્યાંના CM છે, અને ત્યાંના ગવર્નર છે લક્ષ્મણ આચાર્ય। મિત્રો આસામ એક નેશનલ પાર્ક તરીકે ખૂબ જ પ્રચલિત એક નેશનલ પાર્ક છે, તે છે કાઝીરંગા નેશનલ પાર્ક, જે આસામમાં આવેલું છે। અને કાઝીરંગા નેશનલ પાર્કમાં એક શીંગી ગેંડો જોવા મળે છે। હાલમાં કયા આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી?
આપણા ઓપ્શન છે એ બેન સ્ટોક, બી ઉસ્માન ખ્વાજા કે સી કેન વિલિયમસન. મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે કે ઉસ્માન ખ્વાજાએ હાલ પોતાના કરિયરમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઉસ્માન ખ્વાજા એ ઓસ્ટ્રેલિયાના એક સુપ્રસિદ્ધ બેટ્સમેન છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે કોને નિમણૂક થઈ? આપણા ઓપ્શન છે જોયડ મરીડને, બી જોને શેફર્ડ, સી જોન સીના. અહીં આપણો સાચો જવાબ રહેશે જોયડ મરીડને, જેઓ નેધરલેન્ડના નિવાસી છે. મિત્રો આપણે જણાવી દો કે 2021માં ભારતીય મહિલા ટીમના કોચ તરીકે જોયડ મરીડને ફરજ નિભાવતા હતા અને ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાન પર હોકી ટીમને પહોંચાડવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારબાદ હરિન્દર સિંહે કોચ પદ સંભાળ્યું અને 2024માં પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય પણ થઈ શકી ન હતી. તો મહિલા હોકી ટીમને આગળ વધારવા માટે ભારત સરકારે જોયડ મરીડને કોચ પદ આપવાનો નિર્ણય લીધો છે. મિત્રો મહિલા હોકી ટીમની વાત કરીએ તો મહિલા હોકી ટીમના કેપ્ટન હાલ સલીમા ડેટે છે. તેઓ કેપ્ટન છે. ગુજરાતની 185 નદીના કાંઠે વૃક્ષો ઉગાડવા માટે કઈ ઝુંબેશ શરૂ થઈ? એ વધુ વૃક્ષો વાવો ઝુંબેશ, બી હરિયાળું નગર સુંદર નદી ઝુંબેશ, સી વૃક્ષ ઉછેર ઝુંબેશ. મિત્રો અહીં સાચો જવાબ રહેશે સી વૃક્ષ ઉછેર ઝુંબેશ. આની જાહેરાત આપણા વન મંત્રી ગુજરાતના અર્જુન મોઢવાણિયાએ કરી છે કે ગુજરાતમાં આવેલી 185 નદીના કાંઠે વૃક્ષો લાવી નદીને સ્વચ્છ બનાવવી. મિત્રો અહીં સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.